જય શ્રી રામ, જય ગૌ માતા। આજે મહેસાણાથી વિરાટ બજરંગદળની ટીમ અહીંયા પલાસર ગામે પરશુરામ ગૌશાળાની અંદર મુલાકાત માટે આવે છે। ગાય માતાની દેખરેખ કેવી રીતે થઈ રહી છે, એમને શું સેવા આપી રહી છે, દરેક વસ્તુ વિરાટ બજરંગ મહેસાણાની ટીમ અહીંયા ઉપસ્થિત રહી છે। તો પહેલાં તો દરેક વિરાટ બજરંગદળના કાર્યકર્તાઓ ભાઈઓ બહેનોનો આભાર માનું છું। આજે આપણી જોડે અનંતભાઈ રાવલ જ્યાં ગૌશાળાનું સંપૂર્ણ આયોજન સંભાળે છે, તો અનંતભાઈ જોડે જાણીએ કે તમારી ગૌશાળાની અંદર શું શું તમે ગાય માતા માટે સેવાનું કામ છે અને તમે આગામી સમયમાં આનાથી વધારે પણ ગાય માતા માટે આયોજન કરો એના વિશે બી તમે જણાવો અને તમે અહીંયા શું શું સેવા આપો છો એના વિશે બી તમે જણાવશો। જય ગૌ માતા, હર હર મહાદેવ સર્વે ભક્તોને। આપણે અહીંયા આગળ નિરાધાર હોય, જે બીમાર હોય એવી ગૌવંશનો આપણે ગૌવંશ સિવાય પણ આપણે અનેકો જીવ જેમ કે એની અંદર ભૂંડથી લઈને ઘોડાથી લઈને નાના નાના પક્ષી પશુ સુધી દરેકને સેવા આપવી છે। હાલ આપણો પ્રથમ કાર્ય તો ગૌ સેવા છે અને આ ગૌ માતા બીજા દરેક જગ્યાએ ભારતની અંદર દરેક જગ્યાએ સેવા આપે એ રીતનો હેતુ આપણો છે, બરાબર। આજે આ દરેક જે ગૌવંશ છે એ જ આ જગ્યાના માલિક છે। અમે અહીંયા આગળ સેવા આપીએ છીએ, દરેક મિત્રો ભાઈઓ દરેક વ્યક્તિઓ સેવા જ આપીએ છીએ। અમારું કર્મ અમે કરીએ છીએ। નિરાધાર હોય જેને કોઈ, હું તો કહું છું કે એવું હોવું જ ના જોઈએ, ભારત માતા રાષ્ટ્ર માતા હોવી જોઈએ, પણ અહીંયા પરશુરામ ગૌ સેવાશ્રમ એક એવી જગ્યા બનવી જોઈએ કે જે ભારત માતાના અંદર અને વિશ્વની અંદર ગૌ માતાને વિશ્વ માતા બનાવો, રાષ્ટ્ર માતાને વિશ્વ માતા બનાવો। એના માટે આગામી સમયની અંદર અમારા ઘણા બધા સંકલ્પો છે। બીજું એક અમારે સૌધામ બનાવવાનું છે, એક હોસ્પિટલ બનાવી છે। હાલ અમે નાની મોટી બેઝિક ટ્રીટમેન્ટ આપીએ છીએ, પણ ધીમે ધીમે અમારે હોસ્પિટલ બનાવી છે કે અહીંયા આગળ નહીં, આજુબાજુના ગામમાં પણ અમારી એમ્બ્યુલન્સ, અમારી સેવા ચાલુ રહે, ઘેર ઘેર સેવા ચાલુ રહે। 1 રૂપિયાથી લઈ 11 રૂપિયાની અંદર કોઈનું ઘર છે, મિડલ છે કે જેનું ગાય કે ભેંસ ઉપર જ જીવન છે, તો એમને પણ અમે મેડિકલ સુવિધા આપીએ। 10,000નું ઇન્જેક્શન આપણે 1 રૂપિયામાં આપવું પડે તો આપીશું। એવો સમય આપણે આગામી સમયના સંકલ્પોમાં આ જોડાયેલા છીએ। હાલ આપણે નિરાધાર વંશના સેવા આપીએ છીએ કે જેને કોઈ રાખી નથી શકતા, સેવા નથી કરી શકતા, ડિસ્ટર્બ થાય છે કે નાની મોટી ટ્રીટમેન્ટની જરૂર છે, એવી અમે હાલ પણ કરીએ છીએ। એમના ખોરાકની અંદર ઘાસ ચારા આજુબાજુમાં વાવેતર કરવું, નાનો મોટો લીલો ચારો રેગ્યુલર એમને મળી રહે, એમને ખાણ મળી રહે। અમારા ભાઈ અને એમના સહકારી મિત્રો અહીંયા આગળ ગામની અંદરના પલાસર ગામની અંદરના અમારા ઘણા બધા આજુબાજુના ગામના મહેસાણાના ગૌ ભક્તો સર્વે અહીંયા આગળ રોજ કંઈક ને કંઈક સેવા આખા દિવસમાં આપે જ છે। શાકભાજીથી લઈને ગામના લોકો શાકભાજીથી લઈને અને ઘાસચારા સુધીની સેવા અહીંયા આગળ આપે છે। એટલે નાની મોટી અમારા મિત્ર સર્કલની અને અમારા ભાઈઓની હેલ્પ રહે છે, આપ જેવા ધર્મપ્રેમી લોકોની જે હેલ્પ છે। અને સૌથી પ્રથમ મારા ફાધર શું કે જેમને મારા વિચારને મતલબ કે પૂર્ણપણે સમર્થન આપ્યું, મારા મધર ફાધરને મારા પરિવારે એમને સમર્થન આપ્યું અને બીજા કાર્યોના જગ્યાએ મારા ધર્મની અંદર જે જાગૃતતા હતી એમાં એમને ટેકો આપ્યો, જેથી હું આ કાર્ય અત્યારે કરી રહ્યો છું અને મને આનંદ છે। જય ગૌ માતા। તો મિત્રો આજે વિરાટ બજરંગદળ અહીંયા પરશુરામની અંદર ગૌ માતાની સેવા માટે અહીંયા ઉપસ્થિત છે, કારણ કે વિરાટ બજરંગદળનો મુખ્ય હેતુ જ છે કે ગાય माता के सम्मान में विराट बजरंगदળ मैदान में। કારણ કે આપણું વિરાટ બજરંગદળ આજે અહીંયા એક સંકલ્પ લઈને આવ્યું છે કે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય અને વિરાટ બજરંગદળ ગુજરાત સાથે આખા ભારતમાં દરેક જગ્યાએ આપણે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એની માટે દરેક અમારી ટીમ દરેક જગ્યાએ કામ કરી રહી છે। અને જ્યાં પણ ભારતની અંદર બી ગૌશાળા ચાલે છે એમાં બી અમારી વિરાટ બજરંગદળ ખડે પગે ઊભી રહીએ છીએ। અને આજે પણ મહેસાણાના દરેક અમારા વિશાલભાઈ, મહેસાણા જિલ્લા ઉપાધ્યક્ષ રોનકબેન પટેલ, અમારા વિશાલભાઈ બારોટ, જતીનભાઈ રાવ અને અમારા મિલાપભાઈ રાવલ અને જયરામભાઈ રાવ, અમારી આખી વિરાટ બજરંગદળની ટીમ અહીંયા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ ઘણો સફળ બનાવ્યો। તો ફરીથી એમને શુભેચ્છા વ્યક્ત કરું છું। સાથે સાથે પરશુરામ ગૌશાળાના અમારા અનંતભાઈ અને એમની ટીમને પણ વિરાટ બજરંગદળ પરિવાર તરફથી શુભેચ્છા વ્યક્ત કરું છું। જય જય શ્રી રામ, જય ગૌ માતા।